લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગલમ નમઃ સમર્ષાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 221નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ કળશનો અર્થ, ભાવાર્થ અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ કર્યા છે. શેષ અંશ આજે લઈશું. એ કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. કળશ 221માં એ વાત આવી કે જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યને કારણ માને છે અને પોતાનું કાંઈ કારણપણું માનતા નથી, એવા કે જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાન રહિત છે, એટલે એ અજ્ઞાનથી અંધ છે. બીજી રીતે કહીએ તો જેમની બુદ્ધિ શુદ્ધ નયના વિષયભૂત શુદ્ધ આત્મ સ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે, એવા એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મોહને જીતી શકતા નથી, મિથ્યાત્વનો નાશ કરી શકતા નથી, સમ્યક્ત્વ પ્રગટ કરી શકતા નથી. આ કળશમાં પહેલા કળશ 220માં જે વાત આવી, ગાથા 372માં વાત આવી, એની દ્રઢતા કરાવી છે. અને સાથે સાથે હવે પછી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ 373 થી 382 10 ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચના પણ આવી જાય છે. ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે વિશેષ અંશ આજે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 25. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે સમ્યક દ્રષ્ટિને ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકાર ભાવ હોતો નથી, એમ પહેલા કહ્યું છે, તો એનું શું? સમ્યક દ્રષ્ટિને ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે અને શુભાશુભ ભાવ વિકાર ભાવ હોતો નથી, એમ કહ્યું છે ને. અને અહીંયા તો એ પ્રમાણે વાત કરી કે જ્ઞાનીને ધર્મીને પણ જે વિકારી ભાવ થાય છે એ એના પરિણામ છે, જીવના પરિણામ છે, એ કોઈ કર્મને કારણે થતા પરિણામ નથી. તો પછી પહેલા જે આ વાત આવી કે સમ્યક દ્રષ્ટિને ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકાર ભાવ હોતો નથી, એમ કહ્યું છે, એનું શું? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે હા કહ્યું છે, પણ એ તો ભાઈ સ્વભાવની દ્રષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી છે. સ્વભાવની દ્રષ્ટિમાં અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એ શુદ્ધ છે, પ્રણય કાળે શુદ્ધ છે, એનું શુદ્ધ નિર્મળ પરિણમન થાય છે. એટલે એવો એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવનો વિચાર કરીએ, જે ગુણને કારણે સ્વભાવ છે એવા સ્વભાવનો વિચાર કરીએ, તો પછી જે વિકાર છે, જે ક્ષણિક છે, જે પર્યાયમાં છે, એને નહીં ગણતા એમ કહેવાય કે ભગવાન આત્મા
શુદ્ધ છે એનો અનુભવ કરનારને હવે વિકાર થતા નથી. એટલે સ્વભાવની દ્રષ્ટિમાં એ વિકારને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે જ્ઞાની ધર્મી જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, જેને આત્માનો અનુભવ થયો છે, એને બધું સ્પષ્ટ છે, એને ભેદ જ્ઞાન થયું છે, એટલે પર સાથે એને કાંઈ સંબંધ નથી, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. છતાં પણ જે કાંઈ વિકાર થાય છે એને ન ગણવામાં આવે એટલે એમ કહેવાય કે એને વિકાર હોતો નથી. એના ભાવ જ્ઞાનમય જ છે, વિકાર ભાવ એને હોતો નથી. પણ બિલકુલ હોતો જ નથી એમ કહેવાનો આશય નથી. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવી છે કે ભાઈ સ્વભાવની દ્રષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી. એને પણ વિકારી ભાવ થાય છે, એને વિકારી પરિણામ થાય છે, નથી થતા બિલકુલ છે જ નહીં એમ વાત નથી. એટલે એને ગૌણ કરીને એ તો વાત કરવામાં આવી છે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વભાવની દ્રષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિને ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકાર ભાવ હોતો નથી. એટલે એને એકાંતે ન લઈ લેવું કે સમ્યક દ્રષ્ટિ ધર્મીને રાગ દ્વેષના ભાવ થતા જ નથી, એમ એકાંત ન કરવો. એમ તો સમયસારમાં ગાથા 11માં પણ આવ્યું ને કે વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત પર્યાય માત્ર અભૂતાર્થ છે. વ્યવહાર અભૂતાર્થ છે, ખોટો છે, જુઠ્ઠો છે, એટલે પર્યાય માત્ર દરેક પર્યાય એ પણ અભૂતાર્થ છે. પર્યાય માત્ર અભૂતાર્થ છે. એક શુદ્ધ આત્મા ચૈતન્ય ઘન પ્રભુ ભૂતાર્થ છે અને બધી પર્યાય માત્ર અભૂતાર્થ છે. કેમ કે વ્યવહાર અભૂતાર્થ છે. ત્યાં તો પ્રમત અપ્રમત મોક્ષ માર્ગ અને કેવળ જ્ઞાન સહિતની સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી દીધી છે, અસત્યાર્થ કહી દીધી છે. પણ એ કઈ અપેક્ષાએ? એ ગૌણ કરીને એને અભૂતાર્થ કહી છે. એને ગૌણ કરીને એને અભૂતાર્થ કહી છે, અવિદ્યમાન અને અસત્યાર્થ કહી છે, જુઠ્ઠી કહી છે. બધી પર્યાયને વ્યવહાર કયો અને વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અવિદ્યમાન છે, જુઠ્ઠો છે એમ કહ્યું. એટલે એનો અર્થ એવો થયો કે પર્યાય માત્ર અભૂતાર્થ છે. હવે બીજી રીતે વિચાર કરીએ તો એમાં કેવળ જ્ઞાનની પર્યાય પણ આવી જાય. બધી પર્યાયને કહી એટલે કેમ કે દ્રવ્ય ત્રિકાળી છે, તેને મુખ્ય કરીને, તેને નિશ્ચય કહીને તેનો જ આશ્રય કરાવવાના પ્રયોજનથી પર્યાય માત્રને ગૌણ કરી અને વ્યવહાર કહી અને એને અભૂતાર્થ કહી છે. એમ નથી કે પર્યાય છે જ નહીં. એ તો રાગ દ્વેષ છોડાવવા માટે, સ્વભાવનું લક્ષ કરાવવા માટે, સ્વરૂપનું લક્ષ કરાવવા માટે ત્યાં એમ કહી દીધું કે વ્યવહાર સઘળો એ અભૂતાર્થ, અવિદ્યમાન, અસત્યાર્થ, જુઠ્ઠો છે અને વ્યવહાર એટલે પર્યાય માત્ર. તો પછી પર્યાય તો બધી જ પર્યાય આવી જાય છે. એટલે જ્યાં જે અપેક્ષાથી જે રીતે વાત કરવામાં આવી હોય એ સમજવી જોઈએ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. એટલે ત્યાં પર્યાયને ગૌણ કરી અને એમ કહેવામાં આવ્યું છે. રાગ દ્વેષ છોડાવવા માટે એ બધો વ્યવહાર, એ પર્યાય એ સ્વભાવમાં નથી એમ કહ્યું. પણ તેઓ પર્યાયમાં નથી એમ ક્યાં વાત છે? એટલે કે રાગ દ્વેષ પર્યાયમાં નથી એવી વાત નથી. રાગ દ્વેષ છોડાવવા માટે અહીંયા પણ એ રીતે વાત કરવામાં આવી હોય કે રાગ દ્વેષ છે તે સ્વભાવમાં નથી, એટલે જ્ઞાનીને રાગ દ્વેષ નથી એમ કહેવામાં આવે કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે. પણ કઈ પર્યાયમાં હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધી એને બિલકુલ રાગ દ્વેષ નથી એમ કહેવાનો આશય નથી. રાગ દ્વેષ છોડાવવા માટે એ આત્માના સ્વભાવમાં નથી એમ કહ્યું. પણ
એ પર્યાયમાં પણ નથી એમ ક્યાં કહ્યું છે? ધર્માત્મા પણ જેટલો આત્માનો આશ્રય લે તેટલો તેને રાગ અને દુઃખ નથી. ધર્મી જ્ઞાનીને જેટલો સ્વરૂપનો આશ્રય છે એટલો શુદ્ધ ભાવ છે, એટલું સુખ છે, એટલો આનંદ છે. આત્માનો જેટલો આશ્રય લે છે તેટલા પ્રમાણમાં એને રાગ અને દુઃખ છૂટે છે. જેટલો આત્માનો આશ્રય લે તેટલો તેને રાગ અને દુઃખ નથી. પરંતુ સર્વથા દુઃખનો અભાવ એને ક્યાં થયો છે? સર્વથા દુઃખનો અભાવ તો 13મા ગુણસ્થાને થાય છે. પૂર્ણપણે કસાય રહિત થાય છે, કેવળ જ્ઞાન પ્રગટે છે, ત્યારે એને સર્વથા દુઃખનો અભાવ થાય છે. એ વખતે એને ભાવ મોક્ષની દશા છે. હજી યોગ રહ્યો છે છતાં પણ એ વખતે એને સર્વથા દુઃખનો અભાવ થાય છે. 10મા ગુણસ્થાનમાં પણ હજુ અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ છે અને એટલું દુઃખ છે. અબુદ્ધિપૂર્વકનો, એને ખ્યાલ ના આવે એવો સૂક્ષ્મ રાગ પડ્યો છે અને એટલું દુઃખ છે. 4થે, 5મે, 6ઠે ગુણસ્થાને રાગ છે અને રાગ છે તો દુઃખ છે. 12મા ગુણસ્થાનમાં બિલકુલ રાગ નથી. રાગ નથી એટલે દુઃખ નથી, એટલું સુખ છે. 13મા ગુણસ્થાને અનંત સુખ છે. આવી વાત છે. અહીં તો એમ વાત કહે છે કે જ્ઞાનીને પણ પર્યાયમાં રાગ હોય છે અને તે રાગ પોતાથી જ હોય છે, કોઈ બીજા પરદ્રવ્યના કારણે નથી કે કર્મના કારણે નથી. એ વાત અહીંયા તો ચાલે છે. અહીંયા કહ્યું ને કે રાગ દ્વેષની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ કારણપણું માને છે અને પોતાનું કાંઈ પણ કારણપણું માનતા નથી. એવા શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ છે. જેવી એમની બુદ્ધિ છે, શુદ્ધ જ્ઞાનથી રહિત છે એવી એમની બુદ્ધિ છે, એવા એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મોહ નદીને ઉતરી શકતા નથી, એને પાર કરી શકતા નથી. અહીંયા શબ્દ જે મૂક્યા છે શુદ્ધ બોધ વિધુર અંધ બુદ્ધય, એમાં વિધુર શબ્દ એક મૂક્યો છે. શુદ્ધ બોધ વિધુર અંધ બુદ્ધય. શુદ્ધ બોધ વિધુર. વિધુર એટલે શું? જે સ્ત્રીનો પતિ મરી જાય એ વિધવા થાય છે, એને વિધવા કહેવાય છે. અને પુરુષને માટે પત્ની મરી જાય તો એ વિધુર કહેવાય છે. તેવી રીતે શુદ્ધ બોધ વિધુર એટલે શુદ્ધ બોધ નથી એવા વિધુર, અને એ અંધ અજ્ઞાની છે. કે છે કે એવી રીતે વિકાર કર્મથી જ થાય એમ જે માને છે એ વિધુર છે, બોધ વિધુર છે. બોધ વિનાના, પેલા પત્ની વિનાના વિધુર છે, આ બોધ વિનાના વિધુર છે. વિકારની દશા પરદ્રવ્યથી જ થવી માને તે વિધુર થઈ ગયો છે. એ સમ્યક દર્શનની પર્યાયથી રંડાઈ ગયો છે, વિધુર થયો છે, જ્ઞાન વિનાનો થયો છે. અર્થાત તે શુદ્ધ જ્ઞાનથી રહિત આંધળો છે અને એ સંસારને પાર કરી શકતો નથી. એ મોહનીય કર્મને જીતી શકતો નથી. કળશ ટીકામાં એમ લીધું છે કે એવો મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ એવી જે શત્રુની સેના તેને મટાડી શકતો નથી, એને જીતી શકતો નથી. કેવા છે તે મિથ્યા દ્રષ્ટિ જીવો? શુદ્ધ બોધ વિધુર અંધ બુદ્ધય.
सकल उपाधिથી રહિત જીવ વસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત, सकल ઉપાધિથી રહિત જીવ વસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી સમ્યક્ત્વથી શૂન્ય છે. જ્ઞાન સર્વસ્વ જેમનું એવા છે. જીવ વસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી સમ્યક્ત્વથી શૂન્ય છે જેમનું જ્ઞાન એવા એ અંધ છે. હવે અહીંયા વાત કરે છે કે તેમનો અપરાધ શો? તો કહે છે કે અપરાધ એવો છે કે જે કોઈ મિથ્યા દૃષ્ટિ જીવ એવા છે, રાગ દ્વેષ મોહ અશુદ્ધ પરિણતિ રૂપ પરિણમતા જીવ દ્રવ્યના વિષયમાં 8 કર્મ શરીર આદિ 9 કર્મ તથા બાહ્ય ભોગ સામગ્રી રૂપ ઉદ્ગલ દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધ રૂપ પરિણમે છે. એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવ રાશિ તે મિથ્યા દ્રષ્ટિ છે, અનંત સંસારી છે. જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમન શક્તિ નથી, પૂતગલ કર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પૂતગલ કર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે. જીવને શુદ્ધ પરિણમનનો અવસર કયો? અર્થાત કોઈ અવસર નહીં. શું કહ્યું છે કે જો જીવને, જીવ રાશિની વાત લીધી છે એટલે બધા જ જીવોની વાત કરી દીધી. બધા જ જીવો કે જેઓ એવી શ્રદ્ધા કરે છે કે આ બધું ઉદ્ગળ કર્મનું જ કાર્ય છે, ઉદ્ગળ કર્મ જેમ કરાવે તેમ જ જીવને કરવું પડે છે, એવી જ એની શ્રદ્ધા છે અને એમ જ એ માને છે, તો પછી એમને મિથ્યાત્વ રહિત થવાનો અવકાશ જ રહેતો નથી. કેમ કે જે પરદ્રવ્ય કર્મ એ રાગાદિ ભાવે જીવને પરિણમાવે છે, તો પછી જીવ પોતે એ રાગાદિથી રહિત થઈ શકતો જ નથી. કેમ કે પેલું પરિણમાવનારું પરદ્રવ્ય એ તો પછી એને એમ પરિણમન કરાવ્યા જ કરશે. ઉદ્ગલ કર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ માનવામાં આવે તો પછી એ પૂતગલ કર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે, એ હંમેશા હોય જ છે. કર્મ તો છે તો પછી કર્મ એને હંમેશા એમ જ પરિણમન કરાવશે. જીવને શુદ્ધ પરિણમનનો પછી અવસર મળશે જ નહીં, એવો એનો અર્થ થાય છે. એટલે એમ નથી. જીવ પોતે રાગ દ્વેષ કરે છે તો પોતે રાગ દ્વેષને છોડીને એનાથી રહિત પણ થઈ શકે છે. જો કર્મ એને રાગ દ્વેષ કરાવે છે તો પછી જીવ રાગ દ્વેષ રહિત થઈ શકે નહીં. એ તર્ક અહીંયા કહેવામાં આવ્યો છે. શુદ્ધનયનો વિષય પોતે નિર્મળ આનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે. એનું જેને ભાન નથી તે અજ્ઞાની જીવ પર્યાયમાં દુઃખ છે તે કર્મને લઈને જ છે એમ માને છે. કર્મ બધું કરે છે, કર્મને કારણે પોતે દુઃખી છે એમ એ માને છે. પોતાના જ અપરાધથી રાગ દ્વેષ આદિ પોતાની પર્યાયમાં થાય છે એમ તે માનતો નથી. પોતાના સ્વરૂપમાં નથી પણ પોતાની પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, એ પોતાના અપરાધથી થાય છે એમ એ સ્વીકારતો નથી, માનતો નથી. એવો એ અજ્ઞાની એ રાગ દ્વેષને દૂર કરી શકતો નથી, મોહને જીતી શકતો નથી. આવો શુદ્ધ જ્ઞાનથી રહિત અંધ બુદ્ધિ એવો જીવ મોહ નદીને પાર કરી શકતો નથી, અર્થાત સંસાર સમુદ્રમાં અનંતકાળ ઓછા ખાય છે. ભારપુરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે અબદ્ધ સૃષ્ટ ચિદાનંદ ઘન પ્રભુ અંદર છે. અબદ્ધ બંધાયેલો બદ્ધ નથી, કોઈ રીતે બંધાયેલો પણ નથી. અબદ્ધ સૃષ્ટ એટલે સ્પર્શાયેલો પણ નથી. કોનાથી? કર્મથી. જીવ ત્રણેય કાળે એ મુક્ત સ્વરૂપ જ છે, એ બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી.
કર્મરૂપી મલિનતા એને સ્પર્શતી પણ નથી એવો આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. તે સમ્યક દર્શનનો વિષય છે અને તે શુદ્ધ નયનો વિષય છે. વર્તમાન પર્યાયની વાતને એક બાજુ પર રાખીએ તો શુદ્ધ નયનો વિષય કેવો છે? તો કે એ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ કર્મની મલિનતાથી સ્પર્શાયેલો પણ નથી, કર્મથી બંધાયેલો પણ નથી એવો એ શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. એ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય છે એટલે કે એવા શુદ્ધ આત્માનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. સમ્યક દર્શનનો વિષય છે એટલે કે જે સિદ્ધ સમાન શુદ્ધ છે એવું આત્માનું સ્વરૂપ છે અને એવા સ્વરૂપનું લક્ષ્ય કરતા જે બદલાતું નથી એવું જે ધ્રુવ છે એનું લક્ષ્ય કરતા એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા જે અનુભવ થાય છે અને જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ છે, નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ છે. એટલે સમ્યક દર્શનનો વિષય છે તે શુદ્ધ નયનો વિષય છે. નિયમ સારમાં સંત મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ કહે છે, નિયમસારની ટીકા જેમણે લખી છે એ પદ્મ પ્રભમલધારી દેવ કહે છે કે પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય બિંબ પ્રભુ તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણે, પણ દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ એક ધ્રુવ નિર્વિકલ્પ વસ્તુ જ છે જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કહ્યું? કે જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. બે લીટીમાં ગુરુદેવ ઘણા ભાવ ભરી દીધા છે. પહેલા તો એમ કહ્યું કે પદ્મ પ્રભુમલધારી દેવ કહે છે કે પૂર્ણ આનંદનો નાદ ચૈતન્ય બિંબ પ્રભુ ભગવાન આત્મા તેને અનુભવવો અને તે અમારો વિષય છે. પદ્મ પ્રભુમલધારી દેવ નિયમસારની ટીકામાં એમ કે છે કે ચૈતન્ય બિંબ પૂર્ણ આનંદનો નાથ, જે પૂર્ણ છે, શુદ્ધ છે, ચૈતન્ય છે એવા આત્માને અનુભવવો અને અમે એને અનુભવીએ છીએ એ અમારો વિષય છે. અમારો વિષય કઈ પર્યાય નથી. અમારો વિષય શું છે? પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય બિંબ પ્રભુ તેને અનુભવવો એ અમારો વિષય છે. એમનો વિષય એ છે, બધા જીવોનો વિષય એ છે એમ કહેવાનો આશય ગુરુદેવનો છે. અને પછી બીજી વાત શું કરી કે ભાઈ જ્ઞાન બધાને જાણે, જ્ઞાન જાણે, દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણે, પણ દ્રષ્ટિનો વિષય એ ભેદરૂપ નથી. દ્રષ્ટિનો વિષય તો એક છે, ધ્રુવ વિકલ્પ વિનાની વસ્તુ છે, શુદ્ધ છે. એવો શુદ્ધ કે એમાં કાંઈ બદલાવ પણ થતો નથી. એટલે એ પર્યાય રહિત એવો શુદ્ધ છે કે જેમાં પર્યાયનો પણ અભાવ છે, ધ્રુવ છે. દ્રષ્ટિનો વિષય કે જ્યાં દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એવો દ્રષ્ટિનો વિષય એ શુદ્ધ છે, એ ભેદ રહિત એક છે, અખંડ છે અને બદલાતો નથી એવો ધ્રુવ છે. એ નિર્વિકલ્પ વસ્તુ છે અને જેમાં પર્યાયનો પણ અભાવ છે એવો એ દ્રષ્ટિનો વિષય છે. અને પદ્મ પ્રભુમલધારી દેવે એવા દ્રષ્ટિના વિષયને પોતાનો વિષય બનાવ્યો છે. એટલે કહેવાનો આશય એવો છે
કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એને પણ એને વિષય બનાવવો જોઈએ, જેની અંદર ભેદ નથી, જેમાં કોઈ વિકલ્પ નથી, જેમાં પર્યાયનો પણ અભાવ છે, એવો ધ્રુવ એ દ્રષ્ટિનો વિષય છે. એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવે એમ કહ્યું કે જે પર્યાય ધ્રુવને વિષય કરે છે, જો એને વિષય કરનારી તો પર્યાય જ છે ને, એને વિષય કરવો એ તો પર્યાયમાં થાય ને, તો જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો પણ ધ્રુવમાં ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. આવી સૂક્ષ્મ વાત છે. ત્યાં તો વધારે સૂક્ષ્મતાથી વાત કરવામાં આવી છે. નિયમસારના કળશ 200માં તો કહ્યું છે કે કોઈ એવી એટલે પરમ સમાધિ વડે, એવી સમાધિ વડે એટલે પરમ સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફૂર્તિ સમતાની અનુયાયીની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમારા જીવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. બહુ ઊંચી વાત નિયમસારમાં તો કરી છે. નિયમસારની રચના કુંકુંદાચાર્ય ભગવાને પોતાને માટે કરી. પોતાના ભાવ એમાં ખૂબ અદભુત રીતે એમણે વ્યક્ત કર્યા છે. નિયમસારની રચના કુંકુંદાચાર્ય ભગવાને પોતાને માટે કરી છે અને એમાં એમણે પોતાના અદભુત ભાવને ભરી દીધા છે. અને ઉદાહરણ તરીકે અહીંયા નિયમસારના કળશ 200માં જે વાત કરી છે એને ગુરુદેવે અહીંયા કહી કે કોઈ એવી સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફૂર્તિ સમતાની અનુયાયીની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમારા જીવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. પોતાના સ્વરૂપના અનુભવની જ વાત કરી છે. પદ્મ પ્રભમલધારી દેવે એમ જ કહ્યું છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમારા જીવાનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. એવી આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમારા જીવાનો જે વિષય છે એને અમે અનુભવતા નથી. એટલે અમે તો પોતાના સ્વરૂપને જ અનુભવીએ છીએ, શુદ્ધ સ્વરૂપને જ અનુભવીએ છીએ. અમારો તો એ જ એકમાત્ર વિષય છે. સહજ શુદ્ધ આત્મસંપદા એ મુનિવરોનો વિષય છે. અને એમ પદ્મ પ્રભમલધારી દેવે નિયમસારની ટીકામાં કહ્યું છે. જ્યારે અજ્ઞાનીઓનો વિષય શું છે? અજ્ઞાનીઓનો વિષય તો રાગ, દ્વેષ, પુણ્ય, પાપ આદિ વિકારી ભાવ છે. ગુરુદેવનો આશય એક જ છે કે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે અને જીવ સ્વરૂપ તરફ વળે. એટલા માટે આ બધું સમજાવે છે કે મુનિઓને આત્મસંપદા સિવાય બીજું કાંઈ રૂચતું ન હતું. આત્મસંપદાને વિષય બનાવીને મુનિઓ પોતાના સ્વરૂપને વિશે રહેવાનો જ પુરુષાર્થ કરતા. અને એ વાત પદ્મ પ્રભમલધારી દેવે નિયમસારમાં કરી છે. બીજા આચાર્ય ભગવાને પણ એ વાત જ કરી છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ એ વાત કરી છે. અને અહીંયા જયારે આમ કહ્યું કે અમારો વિષય તો માત્ર શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ જ છે અને એને જ્યાં સુધી અમે અનુભવતા નથી ત્યાં સુધી અમે અમારા વિષયને અનુભવતા નથી. કે અમારો વિષય તો એ જ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એ જ અમારો વિષય છે. એ સિવાય અમને તો બીજે ક્યાંય રુચિ જ નથી. આ ઉપરથી આપણને સમજાય કે મુનિઓની દશા કેવી હોય, મુનિઓ ક્યાં હોય. મુનિઓ વનમાં વસે છે એમ કેવું એ તો સ્થૂળતાથી કથન છે. મુનિઓ તો પોતાના સ્વરૂપને વિશે જ વસે છે. સ્વરૂપ સિવાય બીજો કોઈ એમનો વિષય નથી. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચારિત્ર એ કાંઈ એમનો વિષય નથી. એમનો વિષય તો શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ છે. સહજ શુદ્ધ આત્મસંપદા એ મુનિવરોનો વિષય છે. જ્યારે અજ્ઞાનીઓ
એક સમયની પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં ગાંડા થઈ જાય છે. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ આદિમાં એ રાચી રહે છે. નાની નાની અમથી વાતોની અંદર આખો સમય વિતાવી દે છે. પોતાની અંદર સંપદા પડી છે એનું લક્ષ પણ કરતા નથી. ક્યાં મુનિઓ ને ક્યાં અજ્ઞાનીઓ. બહુ સરસ વાત કરી દીધી છે. એવા મુનિઓ પોતે આત્મસંપદા, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એને આત્મસંપદા કહે છે અને એને જ વિષય બનાવે છે. એ જ વિષય છે. એ જંગલમાં વસે છે એમ કહેવા કરતા એમ કેવું કે તો સ્વરૂપને વિશે વસે છે. એમને શાસ્ત્ર લખે છે કે સ્તુતિ કરે છે, એ બધો એમનો વિષય છે એમ કહેવા કરતા એમ કેવું કે એમનો વિષય તો શુદ્ધ આત્મસંપદા છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. અને જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપને અનુભવતા નથી ત્યાં સુધી એમને તો એમ લાગે છે કે અમારો જે વિષય છે એને અમે અનુભવતા નથી. એવી અદભુત વાત કરે છે. આ બહુ સરસ વાત નિયમસારમાંથી આપણને ગુરુદેવે આપી અને એ દ્વારા સમજાવવું એ છે કે તમે ક્યાં ઉભા છો. જરાક તો વિચાર કરો, મુનિઓ તરફ જુઓ, મુનિ તરફ દ્રષ્ટિ કરો તો ખ્યાલ આવે કે શું વિષય છે, શું વિષય હોઈ શકે, ક્યાં દ્રષ્ટિ કરવાની હોય. હવે આગળ કહે છે કે શુદ્ધનયનો વિષય કહો કે સમ્યક દર્શનનો વિષય કહો. તે ચૈતન્ય ચમત્કાર પ્રભુ નિત્ય અભેદ એક, જેને સમયસાર ગાથા 11માં ભૂતાર્થ કહી, તે શુદ્ધ આત્મ વસ્તુ છે. શું છે શુદ્ધનયનો વિષય? શુદ્ધનયનો વિષય જે 11મી ગાથામાં ભૂતાર્થ કયો તે શુદ્ધ આત્મ વસ્તુ છે. અને એ વસ્તુ કેવી છે? કે અવિનાશી છે, નિત્ય છે, અભેદ છે, અખંડ છે, એક છે. એ દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિના વિષયમાં રાગ નથી, ભેદ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા નથી, એક સમયની પર્યાય પણ એમાં નથી. એવી એ ધ્રુવ નિત્ય આનંદ ચિદાનંદ વસ્તુ છે. નિર્મળ આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યક દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા થવી, અને સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન થાય છે તો થાય છે. અને સમ્યક જ્ઞાન તો પોતાના સ્વરૂપનું લક્ષ કરતા થાય છે. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે. એ અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને પછી એ પ્રયોગ એને કરવાનો છે. આ શાસ્ત્રનો અભ્યાસ છે. એ અભ્યાસ દ્વારા એને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને દિનેશ્વર ભગવાને જેમ કર્યું છે એ રીતે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો છે. એવો પુરુષાર્થ કરવાનો છે. અને એમ થતાં એને સમ્યક જ્ઞાન થશે અને સમ્યક શ્રદ્ધા થશે. એટલે વિષય એમાં પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ છે જે બદલાતું નથી એવું શુદ્ધ સ્વરૂપ. એ ધ્રુવ છે, જે હંમેશા આનંદમય છે, જ્ઞાનમય છે, એવો પોતે ભગવાન આત્મા. એનું લક્ષ્ય કરતા એવા પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને એ જ ધ્યેય છે અને એ જ વિષય છે. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન તો પર્યાય છે. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી, એટલે કે પર્યાય નથી. એટલે સમ્યક દર્શનની તો પર્યાય થઈ. એનો વિષય તો ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે. શુદ્ધ નયનો વિષયભૂત જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જેને આપણે સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ કહીએ છીએ, એ વિષય છે. અને એ વિષયનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે, એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. એટલે જે નિર્મળ પરિણામ થયા, જે પર્યાય થઈ, એ વિષય નથી. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન પર્યાય નથી, પણ ત્રિકાળી ધ્રુવ એક રૂપ ચૈતન્ય વસ્તુ એ સમ્યક દર્શનનો વિષય છે. જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યક દર્શન ધ્રુવમાં નથી. જેમાં એટલે જે પર્યાયની અંદર
ધ્રુવની પ્રતીતિ થઈ તે પર્યાય નિર્મળ પરિણામ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ, એ પરિણામ એ પર્યાય ધ્રુવમાં નથી. કોઈ પર્યાય ધ્રુવમાં નથી. નિર્મળ પર્યાય પણ ધ્રુવની અંદર નથી. જે પર્યાયમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યક દર્શનની પર્યાય ધ્રુવમાં નથી. અને ધ્રુવ એમાં ગયું નથી. અને ધ્રુવ એ પર્યાયમાં ગયું નથી. કેમ કે પર્યાય તો ક્ષણિક છે, પર્યાય તો વિનાશી છે. ધ્રુવ અવિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે, પર્યાય નાશવંત છે. એટલે એક સમયની પર્યાયમાં જો ધ્રુવ આવી જાય તો એનો નાશ થાય. એટલે ધ્રુવ આવતું નથી, પણ એની પ્રતીતિ આવે છે. બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ. ધ્રુવ તો જેમ છે તેમ સદા એક રૂપ જ છે. એ વિષય છે. એને વિષય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ પરિણામ ધ્રુવમાં નથી, એમ અહીંયા સમજાવવું છે. એ દ્વારા કહેવાનો આશય એ છે કે દ્રષ્ટિનો વિષય કેવો શુદ્ધ છે કે જેમાં કોઈ પર્યાય નથી. વિકારી પર્યાયની તો વાત બાજુ પર રહી, પણ નિર્મળ પર્યાય પણ એમાં નથી. અને એવા ધ્રુવનું લક્ષ કરવાનું છે. એ વિષય છે શુદ્ધમયનો વિષય. ભગવાન આત્મા કેવો છે એ વારંવાર જુદી જુદી રીતે અહીંયા સમજાયું છે. અને અહીંયા નિયમસારની વાત કરીને તો એમ કહ્યું કે મુનિઓને તો એ વિષય હોય છે, બીજો કોઈ વિષય જ હોતો નથી. તમને એમ લાગે કે મુનિ અત્યારે આ ટીકા લખી રહ્યા છે કે આ શાસ્ત્ર લખી રહ્યા છે, કે તમને એમ લાગે. ના, એમ નથી. મુનિઓને તો પોતાનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એ જ એકમાત્ર વિષય છે. અને જ્યાં સુધી એને એ અનુભવતા નથી, એટલે કે 12મા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એ સ્તુતિ લખતા હોય, શાસ્ત્ર લખતા હોય કે કોઈને પણ સમજાવતા હોય, તો એમને એમ થાય છે કે અમારો વિષય જે છે એ તો શુદ્ધ આત્મ સ્વરૂપ છે. અને જ્યાં સુધી અમે એને અનુભવતા નથી ત્યાં સુધી અમે અમારા વિષયને અનુભવતા નથી. આવી સુંદર વાત કરી દીધી. એટલે એનો અર્થ શું થયો કે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં મુનિ શાસ્ત્ર લખતા હોય ત્યારે પણ એમને તો અંતરમાં એમ જ હોય કે ક્યારે પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે. એવું જ હોય ને, બીજું શું હોય. મુનિની વાત કરીને આપણને સમજાવ્યું છે કે એક તરફ આવી દશાવાળા જીવ છે, આટલી ઊંચી દશાવાળા જીવો છે, અને બીજી તરફ રાગ અને દ્વેષમાં નાના નાના પ્રકારે નાની નાની વાતોમાં સમય વિતાવી દેતા એવા મિથ્યા દ્રષ્ટિ છે. ખૂબ વિચાર કરવાનો છે પુરુષાર્થનું સ્વરૂપ કેવું હોય. તમે ઊંચી વસ્તુને જોઈ જ નથી તો તમને ક્યાંથી ખ્યાલ આવે કે કેવી વસ્તુ ઊંચી હોઈ શકે. હા, આપણને આપણી પામરતા બતાવી અને ગુરુદેવ કહેવા માંગે છે કે ભાઈ તું કુવાના દેડકાની જેમ કુવાને જ દુનિયા સમજી રહ્યો છે. કુવામાં દેડકો હોય ને એમ માને કે આ કુવો છે એટલી જ દુનિયા છે. એટલે આપણે આપણી આસપાસમાં સંયોગોને કારણે જે બધું મળ્યું હોય એને જ આપણે એમ માનીએ કે આપણે અચીવ કર્યું છે બધું. અહીંયા તો કહે છે કે ભાઈ પદ્મપ્રભુમલધારી દેવ એમ કહે છે કે અમારો વિષય તો શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એવી ઊંચી વાત છે અને આપણે તો એનો વિચાર નથી કરતા. શાસ્ત્રનો અભ્યાસ કરીએ, સ્વાધ્યાય કરીએ, પણ પોતાના સ્વરૂપને વિશે જવાનો ક્યારેય વિચાર કરીએ છીએ? કેટલાય વર્ષોથી સ્વાધ્યાય ચાલે, પણ સ્વરૂપ શું છે, સ્વરૂપનો અનુભવ કરીએ એમ તો કેમ થતું નથી? થવું જોઈએ ને. અહીં આગળ કહે છે કે ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષ તીવ્ર હોય, બહાર પર્યાયની અંદર મિથ્યાત્વ હોય, રાગ દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એક રૂપ શુદ્ધ છે. મિથ્યા દ્રષ્ટિને પણ આત્મદ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ છે, ધ્રુવ છે, એ કંઈ બદલાતું નથી. તથા આત્માનું જ્ઞાન દર્શન અને રમણતા થતા પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. એટલે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, જેને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું છે, જે પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે, એને પણ ધ્રુવ દ્રવ્ય એવું જ છે. અજ્ઞાની અને જ્ઞાનીને બંનેને ધ્રુવ તો એવું ને એવું જ છે, બંનેને એક સરખું જ છે.
કેવળ જ્ઞાન પ્રગટે અને સિદ્ધપદ પ્રગટ કરે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય રૂપ એવું ને એવું જ છે. જો ત્રણેયની વાત લીધી, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જે રાગ દ્વેષના ભાવમાં પડ્યો છે એને પણ ધ્રુવ છે તે એવું જ છે, શુદ્ધ છે. સમ્યક દ્રષ્ટિ છે જે પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે એને પણ ધ્રુવ તો એવું જ શુદ્ધ છે. અને કેવળ જ્ઞાન પ્રગટે એટલે કે પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય અને તે પછીથી આગળ વધીને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ ચારેય અવસ્થા લીધી. 13મા ગુણસ્થાનની અને 14મા ગુણસ્થાનની પણ અવસ્થા લીધી. એટલે ચારેય અવસ્થા લીધી. મિથ્યાત્વ સહિતની અવસ્થા લીધી, સમ્યક્ત્વની અવસ્થા લીધી, કેવળ જ્ઞાનીની અવસ્થા 13મા ગુણસ્થાનની લીધી અને સિદ્ધપદની અવસ્થા લીધી. 14માંથી આગળ વધી અને સિદ્ધ થયા છે એવી અવસ્થા લીધી. એ બધી અવસ્થાઓને વિશે જે ધ્રુવ છે એ તો એવું ને એવું જ છે. એ તો બધાનું સરખું જ છે. અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય રૂપ એવું ને એવું છે. આવું ચૈતન્ય ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધ નયનો વિષય છે, એટલે કે સમ્યક દર્શનનો વિષય છે. એનું લક્ષ્ય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટતા એ પર્યાય એક સમયમાં 3 કાળ 3 લોકને દ્રવ્ય ગુણ પર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે. કેવળ જ્ઞાન થાય ત્યારે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે એટલે બધું સ્પષ્ટ ભિન્ન ભિન્ન જણાય છે. 3 કાળને 3 લોકને અને બધા જ પદાર્થોને એની બધી જ 3 કાળની પર્યાયો સહિત એ જ્ઞાન જાણે છે. 3 કાળ 3 લોકને દ્રવ્ય ગુણ પર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે અને તે જ સમયમાં કેવળ દર્શનની પર્યાય કોઈ પણ પ્રકારનો ભેદ પાડ્યા વિના 3 કાળ 3 લોકને સામાન્યપણે દેખે છે. જુઓ, બે વાત છે અહીંયા, જ્ઞાન અને દર્શન. જ્ઞાનની વાત કરીએ ત્યારે એમ કહ્યું કે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તો એ 3 કાળ 3 લોકને દ્રવ્ય ગુણ પર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. અને તે જ સમયે સાથે કેવળ દર્શન છે તો એ કેવળ દર્શનની પર્યાય કોઈ પણ પ્રકારનો ભેદ પાડ્યા વિના 3 કાળ 3 લોકને સામાન્યપણે દેખે છે. આવો મહા અદ્ભુત જેની એક સમયની પર્યાયનો ચમત્કાર છે એવી પરમ અદ્ભુત ચૈતન્ય ચમત્કાર વસ્તુ આત્મા છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આ વાત તર્કથી એટલે ઉપરથી બેસે નહીં. આ વાત તર્કથી એટલે ઉપરથી આમ બેસે નહીં. ભલે સમજાયું એમ તમને લાગે તર્ક દ્વારા, પણ એ ખરેખર બેસતું નથી. એ અનુભવની વાત છે. એટલે કે છે કે એ અંતર અનુભવવાથી બેસે તેવી વાત છે. એ અનુભવવી પડે ભાઈ. એ અનુભવ્યા વિના બધું વ્યર્થ છે. જેના આશ્રયથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા પર્યાયમાં પ્રગટે છતાં વસ્તુ તો અંદર એવી ને એવી એક રૂપ રહે, એના ચમત્કારનું શું કહીએ. આવી ચૈતન્ય ચમત્કાર વસ્તુ પ્રભુ આત્મા શુદ્ધ નયનો વિષય છે અને તેને લક્ષમાં લઈ અનુભવતા સમ્યક દર્શન થાય છે. બહુ મોટી વાત કરી દીધી. મૂળ શ્લોકની વાત કરતા કરતા ગુરુદેવે સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એની વાત કરી. આગળ પણ કહે છે કે ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી અને તેની એક એક પર્યાય પણ ચમત્કારી છે. કેવળ જ્ઞાનની એક સમયની એક પર્યાય એક એક દ્રવ્યને, તેના એક એક ગુણને, તેની એક એક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિછેદોને, નિમિત્તને, રાગને, દરેકને એક સમયમાં ભિન્ન ભિન્નપણે જાણે છે. આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ સંપન્ન ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે. આમાં ચૈતન્યની મુક્તતા લીધી છે
પણ ચૈતન્ય સાથે જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. જો આ તો ચૈતન્યપણાની વાતને મુખ્ય કરી અને કહેવામાં આવ્યું, પણ એવા તો અનંત ગુણ છે. જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઇત્યાદિ અનંત શક્તિઓનો સાગર ભગવાન આત્મા છે. એટલે એવી અનંત શક્તિઓ અંદરમાં પડી છે અને અનંત શક્તિઓનું અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દ્રષ્ટિનો વિષય છે. 28મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તે એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. જો આ થોડીક સૂક્ષ્મ વાત છે. અહીંયા આ વિષય આ રીતે નીકળ્યો છે એટલે ગુરુદેવ બધું જ સમજાવવા માંગે છે. શક્તિની વાત લીધી એટલે કહે છે કે આ શક્તિઓ કઈ રીતે છે. એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. જેમ કે જ્ઞાન ગુણ છે તેમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. શું કહ્યું કે જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણ છે એમ નહીં, પણ જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. જ્ઞાન ગુણની અંદર અસ્તિત્વ ગુણ છે એમ નહીં, પણ જ્ઞાન ગુણમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. એટલે કે જ્ઞાનનું હોવાપણું, જ્ઞાન છે ને, જ્ઞાન ગુણ છે ત્યાં છે એવું હોવાપણું, એ શું બતાવે છે? અસ્તિત્વ બતાવે છે. હોવાપણું એટલે એનું અસ્તિત્વ છે. એટલે જ્ઞાન ગુણ છે ત્યાં છે એવું હોવાપણું, અસ્તિત્વ પણ એ જ્ઞાન ગુણમાં છે. એટલે એ રીતે જ્ઞાન ગુણમાં અસ્તિત્વનું રૂપ છે. આ રીતે દરેક ગુણની વાત સમજવાની છે. એક એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. આવા અનંત સામર્થ્ય ભરેલું પોતાનું આત્મદ્રવ્ય પરમ આશ્ચર્યકારી તત્વ છે. આ જગતમાં અનંત આત્માઓ છે. તેમનાથી અનંત ગુણા ઉજ્જવળ પરમાણુ છે અને તેનાથી અનંત ગુણા 3 કાળના સમયો છે. તેનાથી અનંત ગુણા આકાશના પ્રદેશો છે. તેનાથી અનંત ગુણા એક જીવના ગુણો છે. જીવના કેટલા ગુણ એની વાત કરી. સમજાવવું એ છે કે આત્મામાં કેટલા એવા ગુણ, શક્તિ અને આત્મામાં કેવું સામર્થ્ય છે એ સમજાવી અને આત્માનું મહાત્મ્ય સમજાવવું છે. એટલે કે છે કે જગતમાં અનંત આત્માઓ છે, તેનાથી અનંત ગુણા ઉજ્જવળ પરમાણુ છે, તેનાથી અનંત ગુણા 3 કાળના સમયો છે, તેનાથી અનંત ગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંત ગુણા એક જીવના ગુણો છે. આવો અનંત શક્તિ વાળો ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે, જેમાં રાગ નહીં, ભંગ નહીં, એટલે કે ભેદ નહીં, અલ્પજ્ઞતા નહીં, એવું ચૈતન્ય ચમત્કાર, આનંદ ચમત્કાર, શાંતિ ચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર એમ અનંત અનંત શક્તિઓના ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી, એવી અનાદિ અનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર ભેદ વિનાની અભેદ એક રૂપ છે. આવી અનંત ગુણ મંડિત અભેદ એક શુદ્ધ ચૈતન્ય ચમત્કાર વસ્તુ આત્મા એ દ્રષ્ટિનો વિષય છે. તેના આશ્રયથી ધર્મની શરૂઆત થાય છે. ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યક દર્શન એવા આત્માનો આશ્રય કરતા પ્રગટ
પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. કળશની વાત કરી પાછી હવે સમજાવે છે કે પોતાના અપરાધથી જ જીવ રાગ દ્વેષ હોવા છતાં વર્તમાન પર્યાયમાં અનાદિકાળથી મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે તે પોતાના અપરાધથી જ પરિણમે છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે, છતાં પણ વર્તમાન પર્યાયમાં, અને વર્તમાન પર્યાય તો એક સમયની છે, પણ એવું એક સમયનું એવું મોહ રાગ દ્વેષ રૂપે પરિણમવું અનાદિથી ચાલ્યું આવે. અત્યારે વર્તમાનમાં એને રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે, પણ એવો વર્તમાન તો એને અનાદિથી ચાલ્યો આવે છે. એની પહેલાની પર્યાયમાં એ રાગ દ્વેષના ભાવે હતો, એની પહેલાની એમાં અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી એ રાગ દ્વેષના ભાવે જ પરિણમી રહ્યો છે. વર્તમાન પર્યાયમાં અનાદિકાળથી મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે, અને એવું પરિણમવું એ પોતાના અપરાધથી જ છે. એનું દ્રવ્ય કાંઈ એવું નથી, પણ એવું પરિણમન દોષ રૂપ છે. જો અશુદ્ધ રૂપે વિકાર રૂપે પર્યાયમાં પરિણમતો ન હોય તો આત્મા પોતે તો ચિદાનંદ ઘન પ્રભુ છે. દ્રવ્યથી તો પોતે શુદ્ધ જ છે, પણ વિકાર રૂપે એ પર્યાયમાં પરિણમે છે, અશુદ્ધ રૂપે એ પર્યાયમાં પરિણમે છે. તેથી પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ એને આવતો નથી. જો એ અશુદ્ધ રૂપે વિકાર રૂપે પર્યાયમાં પરિણમતો ન હોય તો આત્મા પોતે તો શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ છે. તેથી એને પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ, પણ એવો સ્વાદ આવતો નથી. એનો અર્થ જ એ છે કે અશુદ્ધ ભાવે એ વિકાર ભાવે એ પરિણમી રહ્યો છે. અતિન્દ્રિય આનંદનું વેદન તો તેને વર્તમાનમાં નથી, કેમ કે અશુદ્ધ ભાવે પરિણમી રહ્યો છે ને. માટે રાગ જે થાય છે, જે વિકાર છે એ પર્યાયમાં છે, અને તે પોતાના જ અપરાધથી છે. અતિન્દ્રિય આનંદનું વેદન એને આવવું જોઈએ, કેમ કે એ શુદ્ધ છે, નિર્મળ છે, આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે, તો એવું જ એને વેદન થવું જોઈએ. પણ વર્તમાન પર્યાયમાં એવું વેદન નથી. એનો અર્થ જ એ થયો કે પર્યાયમાં એને રાગાદી અને વિકાર છે, અને એ રાગાદી વિકાર એ પોતાનો અપરાધ છે, પોતાનો દોષ છે. આગળ સમજાવે છે કે તારા સ્વરૂપના મહિમાની શું વાત કરવી તો સર્વજ્ઞની વાણીમાં પણ જેના પૂર્ણ સ્વરૂપની વાત આવી શકે નહીં એવો તું ચૈતન્ય ચમત્કાર પ્રભુ છો. ભગવાનની વાણીમાં પણ પૂર્ણપણે પોતાના શુદ્ધ સ્વરૂપનો મહિમા કહી શકાય નહીં એવો ચૈતન્ય ચમત્કાર પ્રભુ છો. કૃપાળુદેવે પણ એ વાત કરી છે. દિનેશ્વર ભગવાન પણ શબ્દ દ્વારા એ કહી શક્યા નહીં, એમની વાણીમાં પણ એ વાત આવી શકે નહીં, પૂર્ણપણે આવી શકે નહીં. એવું જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભકામ બોલીએ. સુખ